How do you handle a cutie like Devangi? Lots of love, me from Ahmedabad. માય નેમ ઇઝ પૂજા અને તમે બંને શું કરો છો? સ્ટડી કે જોબ એન્ડ તમે ક્યાં રહો છો? કેટલા રૂપિયા કમાવ છો યુટ્યુબમાંથી? તો કેટલા કમાય છે કહી દે. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે અમે કરવાના છીએ Q&A વિડીયોઝ. ઓલરેડી તમે લોકોએ બહુ બધા ક્વેશ્ચન્સ પૂછેલા છે. અમે ઇન્સ્ટા પર બી પોસ્ટ મૂકેલી હતી અને યુટ્યુબ પર બી કમ્યુનિટીમાં એડ કરેલું હતું. તો આજે તમને બધા ક્વેશ્ચન્સના આન્સર મળવાના છે. હા, તમારા સવાલ અને અમારા જવાબ. તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચનથી. તો પહેલો સવાલ પૂછ્યો છે મકવાણા પૂજાબેને. એનો સવાલ છે કે હાય માય નેમ ઇઝ પૂજા અને તમે બંને શું કરો છો? સ્ટડી કે જોબ એન્ડ તમે ક્યાં રહો છો? તો અમે બંને જોબ કરીએ છીએ અને રહીએ છીએ ઘરમાં. સોરી, જોક્સ અપાર્ટ, રહીએ છીએ અમદાવાદમાં. જોક સપાટ. તો બીજો ક્વેશ્ચન છે ઉદયરાજસિંહ જાડેજાનો. એણે એવું કીધું છે કે તમારા બેના લવ મેરેજ છે, તો એવું પૂછે છે. તો અમારા બેના અરેન્જ મેરેજ છે, પણ એ બહુ લાંબી સ્ટોરી છે, તો પછી ક્યારેક તમને કહેશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સિંગાપુરમાં કેટલો ખર્ચો થયો? તો હવે આ ક્વેશ્ચનનો તો આન્સર આપવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે લોકોએ બ્રેકડાઉન વિડીયો જોયો જ હશે કે કેટલો ખર્ચો થયો, કેટલા દિવસ રહ્યા હતા, હોટેલ, ફ્લાઇટ્સ, બધું જ. આજે આ વિડીયો એડિટિંગ થઈ ગયો છે ઓલમોસ્ટ, એટલે આજે હું અપલોડ કરી દઈશ. કાલે મોર્નિંગમાં તમને મળી ગયો હશે. તમે ઓલરેડી જોયો જ હશે, ન જોયો હોય તો આઈ બટન ઉપર આપી દઈશ. ચલો. તો નેક્સ્ટ ક્વેશ્ચન કોઈકનો આઈડી છે આઉટ ઓફ હોમ કરીને, નામ મેન્શન નહીં કરેલું. એમણે એવું લખ્યું છે, આ ક્વેશ્ચનનો આન્સર તો મારે બી જાણવો છે. એવું લખ્યું છે કે હાઉ ડુ યુ હેન્ડલ અ ક્યુટી લાઈક દેવાંગી? લોટ્સ ઓફ લવ, મી ફ્રોમ અમદાવાદ. હાઉ ડુ યુ લાઈક ક્યુટી? હાઉ ડુ યુ હેન્ડલ. ઓકે. તો ક્યુટ છોકરી હોય ને હેન્ડલ કરવા માટે તો પહેલા તો નખરા ઉઠાવવા પડે. બહુ મહેનત કરવી પડે ગાઈસ. તમને કેમ સમજાવું? હું ડેઈલી વ્લોગ આવશે ને ત્યારે તમને ખબર પડી જશે, ત્યારે તમે જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હેડ પટેલનો. એ પૂછે છે કે તમે બંને કેવી રીતે મળ્યા અને તમે કેવી રીતે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું? લવ ફ્રોમ રંગીલું, રાજકોટ. તો પહેલાં સ્ટાર્ટ કર્યા પહેલાં પહેલો વિડીયો મૂક્યો એની પહેલાં 1 વર્ષ તો પ્લાનિંગ જ હાલતું હતું. એટલે ગમે ત્યાં ફરવા જાય તો એમ વિચારીએ કે બનાવશું. પહેલી વાર એકવાર ગિરનાર ગયા હતા ત્યારે બનાવતો, પણ ત્યાં ચડવામાં થાકી જાય એટલે ત્યારે ન બનાવ્યો. પછી પહેલી વાર આમ થોડીક શરમ આવતી હોય બધાને. હજી હવે તો નથી બહુ આવતી, એટલે ધીમે ધીમે ઓછી થતી જાય. પણ પહેલી વાર આ રીતના આમ પબ્લિકની સામે આમ કેમેરો લઈને મોબાઈલ લઈને કરતા વ્લોગ, તો પછી એને શરમ તો આવે ને થોડીક. હા, તો ફર્સ્ટ વ્લોગ અમે આપણે દ્વારકા લગભગ ગયા હતા નહીં? એટલે આવું વિચારતા હતા. દ્વારકા ગયા ને તો એમાં વચ્ચે વચ્ચે શૂટ કર્યું હતું, પણ આખો વ્લોગ પૂરો કર્યો નથી, એટલે એ મૂક્યો નથી ક્યાંય ચેનલમાં. એટલે તમારે એ જો પાર્ટ જોવો હોય વ્લોગનો તો હું એ જૂના વિડીયોઝ ગોતીને આમાં એડ કરી દઉં છું એ પાર્ટ, તો તમે જોઈ લો. કેમ છે મિત્રો? આવ્યા છીએ દ્વારકા. બેટ દ્વારકા. સોરી, દ્વારકાથી પછી પાછા આવી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકા. ધીસ ઇઝ કોલ્ડ રેગડી. આમાં બેસવું હોય તો 50 રૂપિયા એકનો ભાવ. એટલે અમે ના બેઠા. હા, બાકી બેસીને બતાવો. કેમ કે અમારી પાસે પૈસા નથી, અમે કિડની વેચીને એકલા શો કરીએ છીએ. એટલે પૈસા તમે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો તો પૈસા આવશે, તો બેસીને બતાવશું. પછી 50 રૂપિયામાં બેસીને તમને બતાવશું પાકું, અને પછી વિડીયો પણ ઉતારશું ને તમારા સુધી વિડીયો પણ પહોંચાડશું. તો આવો હતો અમારો પહેલો વ્લોગ. બહુ સારો નથી, થોડા ટાઈમ પહેલાનો છે. અમે ત્યારે આવા દેખાતા હતા. વચ્ચે વચ્ચે કટકા બનાવ્યા છે, હવે આખો તો બનાવ્યો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને બંનેને ફૂડમાં સૌથી વધારે શું ગમે છે અને શું ના ગમે? અને વન મોર, 2 ક્વેશ્ચન છે એના જ, કે તમને સૌથી એક્સપેન્સિવ ફૂડ શું ખાધેલું છે? પ્લીઝ રિપ્લાય. તો પહેલાં તો શું ગમે અને શું નહીં એની વાત કરી લઈએ, અને સૌથી એક્સપેન્સિવ ફૂડ શું ગમે તને ખાવામાં? મને બધું ગમે છે. આને 2 જ વસ્તુ ગમે છે, પિઝા અને બર્ગર. જ્યારે બી બહાર ખાવા જવું હોય, શું ખાવું, આપણે 2 જ ઓપ્શન આપવાના, પિઝા કે બર્ગર. એમને કહીએ ને તમે ઓપ્શન આપો તો 2 જ ઓપ્શન હોય, કાં પિઝા ખાવા જાવ કાં બર્ગર. એમાં ફાઇનલ જ હોય, કાં પિઝામાં લાપીનોઝ હોય કાં ડોમિનોઝ હોય, અને બર્ગર ખાવા જવું હોય તો બર્ગર કિંગ હોય. અને મને તો બધું જ ભાવે છે, પિઝા, બર્ગર, બધું ભાવે ને? બધું ભાવે ને? આપણે કારેલાનું શાક બનાવીને ખવડાવશું ને વ્લોગે બનાવશું. કારેલાનું શાક ની વાત નથી. બધુંનો મીનિંગ શું થયો ગાઈસ? બધું એટલે બધું ભાવતું હોય.
હવે ખાજે કારેલાનું શાક. હા તો લોટવાળું કરેલાનું શાક ભાવે. ગાઈસ કારેલાનું શાક દેવાંગીને ખવડાવવું હોય ને તો કમેન્ટ કરો, એનો અલગથી એક વ્લોગ બનાવશું. બનાવવાનું તો મારે જ છે ને. મારા હાથે- આખો ડબ્બો ખાંડ નાખી દઈશ. મારા હાથે બનાવીને ખવડાવું. આવડે છે બનાવતા પેલા મારા હાથે. ગાઈસ તમે ખાલી કમેન્ટ કરો. અને સૌથી એક્સપેન્સિવ ફૂડમાં યાદ નથી આવતું, કેમ કે ડોમિનોઝ ને લાપિનોઝ ને એમાં જ જાય. એ તો 500 અરાઉન્ડ 2 વચ્ચે પડે. તે મેં બહુ ટાઈમ પહેલા એક વખત મોલમાં ગઈ હતી, ત્યાં બ્રાઉની મંગાવી હતી. સાવ અવડી ટીક બ્રાઉની આપી હતી કંઈક 900 કે 1000 રૂપિયાની. મોટા ત્યારથી જ ઘરે બનાવવા માંડી. અમીર લોગ અમીર પસંદ નહીં, સોરી, અમીર લોગો કી ઊંચી પસંદ. તો નેક્સ્ટ વન્ડરિંગ માઇન્ડ્સ વિથ એજ નો ક્વેશ્ચન છે. શું આમ? અચ્છા, કમેન્ટ આ ક્વેશ્ચન નો આન્સર છે. ઓકે, તો હવે ઇન્સ્ટાગ્રામ પર બી સ્ટોરી મૂકેલી હતી, તો થોડા ક્વેશ્ચન્સ એમાંથી લઈ લઈએ. તો અનિકેતનો ક્વેશ્ચન છે નેક્સ્ટ ટ્રીપ લોકેશન. અત્યારે તો હજી કંઈ વિચાર્યું નથી નેક્સ્ટ ટ્રીપનું. એમ બી થોડાક સિંગાપુર જઈ આવ્યા એટલે પૈસા બી ખાલી થઈ ગયા છે. એટલે આઉટ ઓફ કન્ટ્રી ટ્રીપ માટે તો હજી ભેગા કરવા પડે પૈસા. આ ઇન્ડિયામાં જ ફરતા રહેશું, એ તો તમે બ્લોગમાં જોતા રહેશો. આખું એટલે આકાશ પૂછે છે કે મારી સાથે કોલાબ્રેશન કે દિવસે કર્યો, એમ પૂછે છે. તો ભાઈ બ્લોગની ચેનલ ચાલુ કરી દે, પછી આપણે કોલેબ કરીએ પાકું. અને અમે ગામડે ગયા હતા, એ જ છે આકાશ. તો એ બ્લોગ ન જોયો હોય તો પણ આઈ બટનમાં આપી દઈશ. પ્રી વેડિંગ માટે અમે જેના ગામડે ગયા હતા. તો નેક્સ્ટ ક્વેશ્ચન હેન્સી પૂછે છે કે ક્યાં પહોંચ્યા. તો અત્યારે અમે આ વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે અમદાવાદમાં જ છીએ. અમદાવાદ આવી ગયા છીએ, પછી જ શૂટ થઈ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન મોનીશ પૂછે છે કે મોબાઈલ ખોવાઈ કેમ ગયો તો તારો? કેમ ખોવાઈ ગયો કે? વોશરૂમમાં ભૂલી ગઈ હતી. અને એ બી કેટલા ટાઈમ, થોડુંક આમ આગળ વયા ગયા ગાર્ડન પાસે, બે સાઈડ ચાલીને બી 1.5 કિલોમીટર જેટલું, પછી યાદ આવ્યું કે અરે યાર મોબાઈલ તો છે જ નહીં. મને એવું જ હતું મનમાં કે મોબાઈલ જયદીપ પાસે છે. કઈ શું હેરાન થઈ ગયા હતા ત્યારે. તો ગાઈસ વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે વ્લોગ ક્યારથી બનાવો છો? જેનો ઓલરેડી આન્સર આપી દીધો, વ્લોગ ક્યારથી બનાવો છો એનો. તો નેક્સ્ટ ક્વેશ્ચન પપ્પાનો છે કે રાજકોટ આવો ત્યારે મારા ઘરે બંને આવજો. પાકું આવશું થોડાક દિવસોમાં. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાર્થનો, કેટલા રૂપિયા કમાવ છો યુટ્યુબમાંથી? તો કેટલા કમાય છે કહી દે. હજી તો ચેનલ મોનેટાઇઝ થઈ છે, એટલે હવે ધીમે ધીમે વિડીયોઝ ને એવું મૂકશું, એના પછી કંઈક જોઈશું આગળ. મતલબ જોઈએ કેટલા આવે છે. અત્યારે હજી એકાદ વીક જેવું થયું છે મોનેટાઇઝ થઈ, અને તો હવે આગળ આવશે અર્નિંગ્સ, અને જ્યારે એકાઉન્ટમાં આવશે ત્યારે એનો વિડીયો પણ બનાવશું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો એ વિડીયો પણ જરૂર આવશે. યસ. તો ગાઈઝ થેન્ક યુ, અમારા 1500 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, અને નેક્સ્ટ Q&A પણ આવશે થોડાક સબસ્ક્રાઈબર થાય પછી. સો થેન્ક યુ સો મચ જેને પણ ક્વેશ્ચન્સ પૂછ્યા છે અને સપોર્ટ કર્યો છે અમને. વી હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ટેવ પડી ગઈ ને. ત્યાં સુધી બાય.